હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। આ લેક્ચર દરમિયાન આપણે હાવ એક નવા જ ટોપિકનો અભ્યાસ કરવાનો છે, જે છે સેન્ટર ઓફ માસ। નવો જ ટોપિકનું નામ છે સેન્ટર ઓફ માસ। એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો કે એમાં પહેલા બેઝિક ડેફિનેશન જે આપેલી છે, એની સમજૂતી જે આપેલી છે, એના વિશે પહેલા આપણે અભ્યાસ કરી લઈએ, પછી આપણે એને એક ઉદાહરણ થ્રુ સમજવાની ટ્રાય કરીએ। તો આપેલું છે કે when we consider the motion of system consisting of a number of particles, there is one point in the system which behaves as through the entire mass of system is concentrate at that point and its motion is same as it would have been if the force act at this point. This point is called center of mass of the system. એટલે કે એ પોઈન્ટને સિસ્ટમ ઓફ માસ કહેવાય। આવી કંઈક ડેફિનેશન આપેલી છે। તો કીધું છે કે વી કન્સિડરિંગ અ સિસ્ટમ કન્સિસ્ટિંગ ઓફ એ નંબર ઓફ પાર્ટિકલ। ધારી લ્યો કે આપણી પાસે સિસ્ટમ છે અને સિસ્ટમમાં નંબર ઓફ પાર્ટિકલ છે, એટલે એક કે બે કરતા વધારે પાર્ટિકલ છે, એવી આપણી સિસ્ટમ છે। There is one point in the system which behaves. તો સિસ્ટમમાં આપણને એક પોઈન્ટ એવું મળે કે which behaves as the entire mass of the system is concentrated at that point. તો એ પોઈન્ટ પાસે આખી સિસ્ટમનું એન્ટાયર માસ, સિસ્ટમ એટલે આખી સિસ્ટમનું જે એન્ટાયર માસ જે છે, એ એન્ટાયર માસ કોઈ એક બિંદુ પાસે એટલે કે કોઈ એક પોઈન્ટ પાસે કોન્સન્ટ્રેટ થયેલું આપણને જોવા મળે। Concentrate at that point and its motion is the same as it would have been if the force acted at this point. અને એની મોશન જે છે એ એપ્લાઇડ ફોર્સ, જે આપણે બહારથી એક્સટર્નલ જે એપ્લાઇડ ફોર્સ જે લાગુ પડેલું છે, એના થ્રુ એના જેટલી જે વેલોસિટી સાથે એ પણ મોશન કરતું હશે, એવું આપણને એક પોઈન્ટ મળે। અને જો એવું આપણને એક પોઈન્ટ મળે તો એવા પોઈન્ટને સેન્ટર ઓફ માસ કહેવાય। હવે આપણે આને એક ઉદાહરણ થ્રુ સમજીએ કે ધારો કે તમારી પાસે કોઈ લાકડાની સ્ટીક છે, લાકડી છે, બરાબર। આમાં આપણે નંબર ઓફ પાર્ટિકલની વાત કરેલી છે, પણ માની લઈએ કે લાકડાની લાકડી જે છે, સ્ટીક જે છે, એ નાના નાના પાર્ટિકલ કણોની બનેલી હશે, બરાબર। તો હવે એનું સેન્ટર ઓફ માસ આપણે ગોતવું છે, બરાબર। બેઝિક આપણે એક એક્ઝામ્પલ થ્રુ જ આપણે સમજવાની ટ્રાય કરવી છે, બરાબર છે। તો એ લાકડાની સ્ટીક જે લાકડી જે છે, એનું સેન્ટર ઓફ માસ તમારે ફાઇન્ડ કરવું હોય તો સિમ્પલી રીતે તમારા હાથની કોઈ એક આંગળી ઉપર લાકડીને આમ આડી રાખવાની, બરાબર। તમને કોઈ એક પોઈન્ટ એવું મળશે લાકડી ઉપર કે લાકડી જે છે એ તમારી આંગળી ઉપર સ્થિર થઈ જશે, પડશે નહીં। ટૂંકમાં સમજાણું કે ન સમજાણું, બરાબર। જો એ બેલેન્સમાં નહીં આવે, સેન્ટર ઓફ માસ ઉપર તમારી આંગળી નહીં હોય, તો એ એક બાજુ પડી જશે, કારણ કે નમી જાય ને, લાકડી એક બાજુ ઢળી જશે એટલે લાકડી પડી જશે, બેલેન્સમાં નહીં રહે તમારી આંગળી। બેલેન્સમાં ત્યારે એક પોઈન્ટ એવું લાકડી ઉપરનું મળશે કે જ્યારે તમારી આંગળી ઉપર એ લાકડી સ્ટીક જે છે બેલેન્સ થઈ જશે। તમારી આંગળી લાકડી ઉપર જ્યાં અડેલી છે એ પોઈન્ટને લાકડીનું સેન્ટર ઓફ માસ કહેવાય। શું કહેવાય? સમજાણું? એ વસ્તુ આપણને સમજાવવા માંગે છે। તો ઈ જે છે એને શું કહેવાય? સેન્ટર ઓફ માસ કહેવાય।
દાખલા તરીકે ખાલી એક પેન લઈ લ્યો, બરાબર. તો પેનમાં બે બાજુ બંને છેડાના માસ જે છે, વજન જે છે એ અલગ અલગ હશે માસ, કારણ કે એક બાજુ ઢાંકણું આવે, પોઈન્ટ આવે, એક બાજુ એવું કઈ હશે નહીં. પેનનું સેન્ટર ઓફ માસ ફાઇન્ડ કરવું હોય તો પેનને તમારી આંગળી ઉપર રાખવો જોઈએ. પેલા એક બે વખત ટ્રાય કરશો તો પડી જશે. એક પોઈન્ટ તમને એવું મળશે કે પેન તમારી આંગળી ઉપર સ્થિર થઈ જશે. જ્યાં સ્થિર થાય એ પોઈન્ટ ઉપર એ પેન જે છે એનું સેન્ટર ઓફ માસ ત્યાં કણે એ બિંદુ પાસે આવેલું હોય. સમજાણું? એ મુદ્દો જે છે એ સેન્ટર ઓફ માસ છે, જે આપણને બેઝિક ડેફિનેશન થ્રુ સમજાવે છે. The concept of center of mass is very useful. એટલે કે આ કન્સેપ્ટ સ્ટડી કરવો વેરી યુઝફુલ છે ઇન સોલ્વિંગ માસ પ્રોબ્લેમ એન્ડ મિકેનિક્સ. એટલે કે ક્યાં ઉપયોગી છે? તો કે મિકેનિકલ સિસ્ટમમાં આપણે માસ સાથેનો કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરતા હોય તો એ મુદ્દો જરૂરી છે. એક્ઝામ્પલ તરીકે કોલિઝન ઓફ પાર્ટિકલ, કે પાર્ટિકલનું કોલિઝન થાય તો આ મુદ્દો ઇન્વોલ્વ થાય છે. Thus the motion of the system can be described in terms of motion of its center of mass. તો કે મોશન ઓફ સિસ્ટમ જે છે એને મોશન ઓફ સેન્ટર ઓફ માસ થી આપણે એની ટર્મની અંદર આપણે ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ. એટલે કે આખી સિસ્ટમને લેતા આપણે માત્ર ને માત્ર સિસ્ટમ ઓફ સેન્ટર ઓફ માસ ને આપણે રિપ્રેઝન્ટ કરતા હોઈએ છીએ. બરાબર. આ થોડીક તો સમજૂતી હતી. ત્યાર પછી છે પોઝિશન ઓફ સેન્ટર ઓફ માસ. પોઝિશન ઓફ સેન્ટર ઓફ માસ એટલે કે સેન્ટર ઓફ માસ ની પોઝિશન ક્યાં છે? ફર્સ્ટ ઓફ ઓલ, ટુ ફાઇન્ડ ધ પોઝિશન ઓફ સેન્ટર ઓફ માસ of a system of a particle just to make the subject easy. એટલે કે એને easy બનાવવા માટે એને આપણે ક્લાસિફાઈ કરેલું છે. we classify a system of particle in three group. એટલે કે આપણે એને three group ની અંદર ડિવાઇડ કરેલા છે. the first type is that system of two particle. એટલે માત્ર ને માત્ર બે પાર્ટિકલ ની સિસ્ટમ હોય. the second one is system of a large number of particle. એટલે કે બે કરતા વધારે પાર્ટિકલ હોય એવી સિસ્ટમ પણ હોઈ શકે. અને થર્ડ વન ઇઝ રિજિડ બોડી. રિજિડ બોડી એટલે કે કોઈ પણ સખત પદાર્થ અથવા તો સખત પદાર્થોની કોઈ પણ સિસ્ટમ હોય. બરાબર છે. તો એવી પણ સિસ્ટમ હોઈ શકે. એટલે કે આપણે આ ત્રણ ગ્રુપની અંદર આપણે અલગ અલગ એને ડિવાઇડ કરેલા છે, ક્લાસિફાઈ કરેલા છે. નાઉ સ્ટડી વિથ ફર્સ્ટ category, that is nothing but the center of mass of two particle. એટલે કે બે જ પાર્ટિકલ હોય તો એનું સેન્ટર ઓફ માસ ક્યાં હોય અથવા તો કેવી રીતે ફાઇન્ડ કરી શકાય એની વાત છે. બરાબર. તો અહીંયા કને જો આપણે આકૃતિને સમજવાની ટ્રાય કરીએ કે એક બોડી જે છે ઈ m1 જેટલું માસ ધરાવે છે. બરાબર. કેટલું માસ ધરાવે છે? m1 જેટલું માસ ધરાવે છે. બીજી બોડી જે છે એ m2 જેટલું માસ ધરાવે છે, જ્યાં ઇન્ડિકેટ કરીને આપેલું છે. હવે બંને માસ જે છે m1 અને m2 નીચે d જેટલા ડિસ્ટન્સે સેપરેટ છે. એટલે કે d જેટલા ડિસ્ટન્સે આવેલા છે. તો હવે આ બે બોડીનું સેન્ટર ઓફ માસ જે છે તો એ અહીંયા કણે ક્યાંક બતાવેલું છે, જ્યાં લખેલું છે cm. તો સેન્ટર ઓફ માસ જે છે એને શોર્ટ ફોર્મ ની અંદર cm પણ લખી શકાય. ધેટ ઇઝ ધ સેન્ટર ઓફ માસ. હવે સેન્ટર ઓફ માસ નું જે પોઈન્ટ છે એ પોઈન્ટ થી માસ 1 જે છે પદાર્થ બોડી 1 એનું ડિસ્ટન્સ અહીંયા આપેલું છે r1. સેન્ટર ઓફ માસ થી બીજી બોડી જે આવેલી છે એનું ડિસ્ટન્સ છે r2. આનો મીનિંગ એવો થાય આકૃતિ ઉપરથી કે r1 પ્લસ r2 જે છે એ કેના બરાબર થાય? ટોટલ ડિસ્ટન્સ d બરાબર થાય. r1 પ્લસ r2 કેના બરાબર થાય? તો કે d બરાબર થાય. બરાબર છે. આવી કંઈક સિસ્ટમ આપણને આપેલી છે. બે પાર્ટિકલ માટેનો જ આપણે આ લેક્ચર દરમિયાન અભ્યાસ કરવાના છે. બરાબર છે. તો ચાલો જોઈએ. કન્સિડર અ સિસ્ટમ ઓફ ટુ પાર્ટિકલ ઓફ માસ m1 and m2 which is separated at a distance of d. ધારો કે બે બોડી છે m1 અને m2 માસ ધરાવે છે અને બંને બોડી d જેટલા ડિસ્ટન્સે સેપરેટ થયેલી છે. એટલે કે બંને વચ્ચેનું ડિસ્ટન્સ સ્મોલ d જેટલું છે. The center of mass lie between
two particles as shown in figure 4.4 કે બે પાર્ટિકલ બે બોડી જે છે એનું સેન્ટર ઓફ માસ ક્યાં આવેલું છે એ આપણને ઓલરેડી આકૃતિની અંદર બતાવેલું જ છે CM સેન્ટર ઓફ માસ બરાબર. ફ્રોમ ફિગર વી કેન સે ધેટ આકૃતિ ઉપરથી એ જાણવા મળે કે D is equals to R1 plus R2. મેં હમણાં જ આપણે વાત કરીએ પણ બરાબર. that is the simple task. The distance of the center of mass from particle R is, માનો કે કોઈ બોડી થી સેન્ટર ઓફ માસ જે છે અહીંયાથી પાર્ટિકલ જે છે એ નું માનો કે ડિસ્ટન્સ R હોય, is inversely proportional to mass of the particle. એટલે કે એનું ડિસ્ટન્સ કેના ઉપર આધાર રાખે તો કે એનું ડિસ્ટન્સ જે છે એ ડિસ્ટન્સ R is proportional, જો અહીંયા proportional to the mass of particle, એ માસના એ પાર્ટિકલના માસના ઇન્વર્સલી પ્રોપોર્શનાલિટી ની અંદર હોય એટલે કે 1/m. હવે આપણી પાસે અહીંયા બે કિસ્સા છે. એક ડિસ્ટન્સ R1 છે તો કે R1 કેટલું હોય તો કે એનું માસ m1 છે તો R1 is proportional to 1/m1 એવું લખાય. પણ પ્રોપોર્શનાલિટી દૂર કરો આના પ્રમાણે તો એનો કોન્સ્ટન્ટ પ્રોપોર્શનાલિટી દૂર કર્યો એનો મેં મૂક્યો છે કે કોન્સ્ટન્ટ પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ એટલે R1 is equals to k 1 ની જગ્યાએ k પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ ડિવાઇડેડ બાય એનું માસ કેટલું છે m1 તેમ. એવી જ રીતે R2 લખાય R2 is equals to k upon m2. તો હવે મારે R1 ના છેદમાં R2 જોતું જો આ ટેક્સ્ટ આપેલું નથી. therefore R1 ના છેદમાં R2 is equals to શું થાય તો કે R1 ના છેદમાં R2 તમે મૂકો તો આના છેદમાં આ વસ્તુ થઈ જાય આ R1 છેદમાં R2 તો શું થાય કે કેન્સલ આઉટ થઈ જશે બરાબર. તો છેદનો છેદ અંશમાં જશે એટલે m2 ના છેદમાં m1 થઈ જશે તો m2 ના છેદમાં m1. હવે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરાવો તો શું થાય m1 R1 is equals to m2 R2 or R2 ને સૂત્રનો કરતા બનાવો તો R2 is equals to શું થાય m1 R1 ના છેદમાં R2. આ ઇક્વેશન નંબર 4.25. From equation 4.24 and 4.25 we have 4.24 અને 4.25 ઉપરથી આપણને શું મળશે તો કે D is equals to D ના D R1 ની જગ્યાએ R1 પ્લસ ના પ્લસ R2 ની કિંમત મૂકો એટલે કે આ કિંમત મૂકવાની છે બરાબર. કઈ કિંમત મૂકવાની છે જો ચોરસમાં બોક્સની અંદર જો હું કિંમત મૂકું છું દર્શાવું એ કિંમત R2 ની જગ્યાએ મૂકવાની બરાબર. તો મૂકો શું થાય તો પ્લસ m1 R1 ના છેદમાં m2 બરાબર. LCM શું નીકળે m2 નીકળે તો D is equals to m2 LCM તો R1 m2 એટલે m2 R1 પ્લસ m1 R1 બરાબર. m2 ની સામેની બાજુ લઈ જાવ તો શું થાય m2 into D બરાબર m1 R1 સોરી m2 R2 પ્લસ m1 R1 થાય. બંનેમાંથી R1 કોમન કાઢ્યો જો તો શું વધે m2 પ્લસ m1 તો એને m1 પ્લસ m2 લખી શકાય. એ જ વસ્તુ લખેલી છે. R1 ને સૂત્રનો કરતા બનાવો તો શું થાય m2 D ને 12 લખ્યો છે m2 ના છેદમાં m1 પ્લસ m2 into D. એવી જ રીતે તમારે અહીંયા R1 મળ્યો એવી જ રીતે R2 જોતું હોય તો સિમિલરલી એવી જ રીતે આવે. અહીંયા કણે R2 ની કિંમત મૂકી છે અહીંયા કણે R1 ને સૂત્રનો કરતા બનાવો તો R1 બરાબર શું મળે m2 R2 ના છેદના m1 એ કિંમત અહીંયા કણે મૂકી દેવાની m1 R1 ની જગ્યાએ બરાબર તો R2 મળશે. પણ સિમિલરલી આપેલું છે તમે જાતે ડેરિવેશન કરી શકો છો. તો R2 તમને આવું મળશે m1 ના છેદમાં m1 પ્લસ m2 into D. હવે જો છેદ બેના સરખા ટોટલ માસ જ છે m1 પ્લસ m2 બે બોડીનો માસનો સરવાળો m1 પ્લસ m2 બરાબર. D મલ્ટીપ્લિકેશનમાં એ છે એટલે કે બે બોડી જે છે એના વચ્ચેનું ડિસ્ટન્સ ઉપર ચેન્જ થાય. R1 જે છે તો એ સેન્ટર ઓફ માસ થી બોડી એકનું ડિસ્ટન્સ છે તો બોડી બે લેવાની m2 છે. અહીં કણે R2 છે તો સેન્ટર ઓફ માસ થી બોડી 2 નું ડિસ્ટન્સ બતાવે છે તો અહીંયા m1 બોડીનું માસ લીધેલું છે એ અલ્ટરનેટ છે બરાબર. એટલે આ બે ઇક્વેશન આપણને મળે છે.
હવે એના કંઈક સ્પેશિયલ કેસ છે, જોઈ. પેલો સ્પેશિયલ કેસ, ઇફ m1 બરાબર m2 તો શું થાય? r1 બરાબર r2 બરાબર d/2 થાય. ધારો કે m1 અને m2 સરખા હોય તો આની અંદર જ જોવો ને, m1 અને m2 સરખા હોય તો m2 ની જગ્યાએ m1 મૂકી શકાય. તો m1 ના છેદમાં m1 ના m1 વત્તા m2 ની જગ્યાએ m1 મુકાય. તો m1 વત્તા m1 શું થાય? 2m1 ઉપર m1 જાય તો 1 ના છેદમાં 2 into d એટલે d ના છેદમાં 2. તો r2 કે r1 જે છે એ કેટલા આવે? d ના છેદમાં 2. તો તમારું સેન્ટર ઓફ માસ જે છે એ ક્યાં હોય? વચ્ચે હોય. બે પાર્ટિકલ જે છે એના વચ્ચેના પોઈન્ટ ઉપર તમારું સેન્ટર ઓફ માસ હોય. બરાબર છે? જો thus the center of mass lies midway between two particles of equal mass. તો ક્યાં આવે? બે પાર્ટિકલની વચ્ચે. સેકન્ડ સ્પેશિયલ કેસ છે, if m1 લેસ ધેન m2 એટલે કે m1 કરતા m2 નું માસ વધારે હોય તો શું થાય? r1 ગ્રેટર ધેન r2 થશે જ. બરાબર? તો શું થાય? r1 ગ્રેટર ધેન r2 એટલે r2 કરતા r1 કેવું હશે? મોટું હશે. અને આના કરતા ઉલટું, ધારો કે આમાં m2 મોટું હતું તો હવે m1 મોટું થાય એટલે કે m1 ગ્રેટર ધેન m2 તો શું થાય? r1 અહીંયા લેસ ધેન આવશે, લેસ ધેન r2. બરાબર? સાઇન તમારી ટૂંકમાં ચેન્જ થઈ જશે. બરાબર? ટૂંકમાં યાદ રાખવાનું, જો અહીંયા તમને આપેલું છે સેન્ટર ઓફ માસ ઇઝ નિયરર ટુ ધ પાર્ટિકલ હેવિંગ લાર્જર માસ. ક્યાં હોય સેન્ટર ઓફ માસ? તો કે સેન્ટર ઓફ માસ જે છે એ બે બોડીનો કિસ્સો હોય તો જે બોડીનું માસ વધારે હશે એની નજીકમાં ક્યાંક સેન્ટર ઓફ માસ તમને જોવા મળશે. જો અહીંયા કણે માસ કયું છે? m2 છે ને, m2 મોટું છે. બરાબર? ધારી લ્યો કે આ માસ m2 મોટું છે. બરાબર? તો અહીંયા કણે શું થાય? r1 મોટું હોય. r1 હવે આ મોટું ક્યારે હોય? તો કે અહીંયા કણે હોય તો એ r1 મોટું હોય. r1 મોટું થાય ને r2 કરતા. બરાબર? તો એ વસ્તુ શક્ય બને, નકર બને નહીં. તો સેન્ટર ઓફ માસ આ જગ્યાએ આવેલું હોય તો જ r1 મોટું થાય ને, આ જગ્યાએ હોય તો જ. બરાબર? તો r1 મોટું થાય ને r2 નાનું થાય. એ જ વસ્તુ અહીંયા કણે કીધી છે. જો તો સેન્ટર ઓફ માસ આવ્યું ક્યાં? તો કે જે બોડીનું માસ વધારે હતું તો કે m2 નું માસ વધારે હતું એની નજીકમાં સેન્ટર ઓફ માસ આવે. બરાબર? બીજું, ધારો કે m1 મોટું હોય તો r2 મોટું થાય તો r1 નાનું થાય. સેન્ટર ઓફ માસ અહીંયા કણે આવે છે r2 મોટું તો આ બોડીનું માસ વધારે. ટૂંકમાં જે બોડીનું માસ વધારે હોય એની નજીકમાં સેન્ટર ઓફ માસ આવે. બરાબર છે?